હેલો દોસ્તો, આજે આપણે ભરેલા રીંગણનું શાક બનાવીશું. તેના માટે તમે કોઈ પણ રીંગણ લઈ શકો. રીંગણની મસાલો ભરવા માટે મેં થોડી સિંગ લઈને આ રીતના ઝીણી કરી છે. ચણાનો લોટ લીધો છે, 1 ચમચી ખોડ, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, થોડી હળદર અને થોડું ધાણા જીરું, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેવા આદુ લસણ અને 1 મરચાંની પેસ્ટ લીધી છે. તેને સારી રીતના મિક્સ કરીશું. થોડી કોથમીર ઉમેરીશું અને 1 લીંબુ નીચોવીશું. હવે 2 પરી જેટલું તેલ પાડીશું. મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું. આ રીતનો મસાલો બનાવી દેવાનો. હવે રીંગણની આ રીતના 4 ભાગ કરી અને રીંગણ અંદરથી ખરાબ છે કે નહીં તે જોઈ લેવાનું. બધા રીંગણ કટ કરીને ભરી લેવાના. રીંગણ ભરી લેવાના. હવે એક કુકરમાં 2 થી 3 ચમચા તેલ પાડવાનું અને તેલને સારી રીતના ગરમ થવા દેવાનું. અડધી ચમચી જે રાઈ, થોડું જીરું, એને સારી રીતના ગરમ થવા દઈશું. રાઈ જીરું સારું ગરમ થઈ ગયું છે, તેમાં થોડી હિંગ ઉમેરીશું. હવે આ રીંગણને ધીમે ધીમે અંદર ઉમેરી દઈશું. એમાં થોડું મરચું અને થોડું મીઠું ઉમેરીશું અને થોડા દાણા જીરું. તેને સારી રીતના મિક્સ કરીશું. હવે રીંગણમાં ભરવાનો મસાલો વધ્યો તો તે પણ અંદર ઉમેરી દઈશું. તેને પણ સારી રીતના મિક્સ કરી લઈશું. આ બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે. હવે તેમાં 1.5 ગ્લાસ જેટલું પાણી પાડીશું. મિક્સ કરી દીધું છે. હવે કુકરને બંધ કરી અને 1 થી 2 સીટી વગાડી દઈશું. હવે 1 સીટી વાગી ગઈ છે અને કુકર પણ હવા નીકળી ગઈ છે. હવે જોઈએ તો ભરેલા રીંગણનું શાક સરસ મસ્ત તૈયાર થઈ ગયું છે. હવે ભરેલા રીંગણનું શાક તૈયાર થઈ ગયું. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું બન્યું છે. તે રોટલા કે રોટલી જોડે તમે ખાઈ શકો છો. જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.